હવે અંદર જો તરંગોનો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો. એટલે તરંગો જે છે એના ઉદ્ગમ સ્થાનોને આપણે બે પ્રકારમાં વહેંચીશું. એક સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો અને બીજા અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો. એટલે આપણે શું કરવાના છીએ કે બે ઉદ્ગમ સ્થાન લઈશું તરંગોના. બંનેમાંથી નીકળતા તરંગો એ સંપાત થશે કોઈ બિંદુ પાસે, ત્યારે એ બિંદુ પાસે કઈ અસર આપણને જોવા મળે. તો જે બિંદુ પાસે સંપાત થશે એ બિંદુ પાસે આપણને ત્રણમાંથી ગમે તે એક વસ્તુ જોવા મળે. એક, કાં તો એ બિંદુ મહત્તમ પ્રકાશિત થશે. બે, કાં તો એ બિંદુ અપ્રકાશિત થશે. અને ત્રીજા નંબરમાં કાં તો બે તરંગોની સરેરાશ તીવ્રતા એ બિંદુ પાસે દેખાશે. ત્રણ વસ્તુ જોવા મળી શકે. એમાં જો સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોય તો બે તમને અસર જોવા મળે. કાં તો બિંદુ પ્રકાશિત હોય અથવા અપ્રકાશિત હોય. અને એને એ જે અસર જોવા મળી એને વ્યતિકરણ કહેવાય. વ્યતિકરણ સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો માટે જોવા મળે. અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોય તો એમાં વ્યતિકરણ જોવા મળે. એમાં બંનેની સરેરાશ તીવ્રતા જોવા મળે. જેમ કે અહીંયા આપણે આ રૂમમાં બે ટ્યુબલાઇટ છે. બંને પ્રકાશના તરંગોનું ઉદ્ગમ સ્થાન છે. તો વચ્ચેના અહીંયા વિસ્તારમાં આપણને શું જોવા મળે છે? પ્રકાશની તીવ્રતા વધી, સરેરાશ તીવ્રતા. આ ટ્યુબની તીવ્રતા વત્તા આ ટ્યુબમાંથી ઉદ્ભવતા પ્રકાશની તીવ્રતા. તો અત્યારે આપણને સરેરાશ તીવ્રતા જોવા મળે છે, પણ વ્યતિકરણ જોવા મળતું નથી. કારણ કે આ બંને ટ્યુબલાઇટ એ સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો નથી, એ અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો છે. અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો વડે વ્યતિકરણ જોવા મળશે. વ્યતિકરણ માટે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો જોઈશે. એટલે તરંગોનો સરવાળો કેવો થાય? સુસંબદ્ધ થાય તો વ્યતિકરણ જોવા મળે. વ્યતિકરણમાં બે વસ્તુ જોવા મળે. કઈ? પ્રકાશિત બિંદુ કે પ્રકાશિત પટ્ટીઓ અથવા અપ્રકાશિત બિંદુ કે અપ્રકાશિત પટ્ટીઓ. એટલે વ્યતિકરણના પાછા બે પ્રકાર છે, બરાબર? પણ એ કયા સરવાળામાં જોવા મળે? સુસંબદ્ધ સરવાળામાં. એટલે સુસંબદ્ધ ઉદ્ગમોમાંથી તરંગોનું ઉત્સર્જન થયું હોવું જોઈએ, બરાબર? પણ આપણને હજી આ બેનો તફાવત ખબર નથી કે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કોને કહેવાય, અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કોને કહેવાય. એટલે પહેલા આપણે એ સમજવું પડશે કે આ ઉદ્ગમ સ્થાનો સુસંબદ્ધ છે, આ ઉદ્ગમ સ્થાનો અસુસંબદ્ધ છે, બરાબર? અને પછી એમાંથી ઉદ્ભવતા તરંગોનો સરવાળો કરીશું, બરાબર? તો પછી વ્યતિકરણ સુસંબદ્ધમાં જોવા મળશે, આમાં સરેરાશ તીવ્રતા જોવા મળશે. સરવાળો કરીશું તરંગોનો કોઈ બિંદુ પાસે સરવાળો કેવી રીતે કરી શકાય એ આપણે 11મા ધોરણમાં સમજી ગયા. સંપાતપણાનો સિદ્ધાંત, બરાબર? તો સંપાતપણાના સિદ્ધાંત પ્રમાણે આપણે અહીંયા આ તરંગોનો સરવાળો કરીશું. સંપાતપણાનો સિદ્ધાંત કયો હતો યાદ કરો કે માધ્યમના કોઈ કણ કે બિંદુ પાસે બે
કે બે કરતા વધારે તરંગો સંપાત થાય ત્યારે તે કણ કે બિંદુનું પરિણામી સ્થાનાંતર કેટલું થાય તો એ બંને તરંગ વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું. એટલે બે તરંગોનું સ્થાનાંતર જે હોય એનો સરવાળો થાય એ બિંદુ પાસે, પણ સદિશ સરવાળો દિશા સાથે. એક તરંગ આમથી આવતું હોય અને એક તરંગ આમથી આવતું હોય, ધારો કે આ કોઈ બિંદુ પાસે બંને સંપાત થયા તો એ બિંદુનું કે એ કણનું પરિણામી સ્થાનાંતર કેટલું હોય તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હતા તો કેટલું હોય તો બે વડે જે સ્થાનાંતર મળતું હોય એની બાદબાકી જેટલું એ કણ કે બિંદુનું પરિણામી સ્થાનાંતર. તો એનો આપણે અહીંયા ઉપયોગ કરીશું, કેમ કે આપણે પણ બે તરંગો લેવાના છીએ. એ બંને તરંગોને આપણે કોઈ બિંદુ પાસે સંપાત કરવાના છીએ, તો એ બિંદુ પાસેનું પરિણામી સ્થાનાંતર કેટલું ગણીશું તો એ બંને તરંગોના જે સ્થાનાંતરો હશે એનો શું કરીશું સરવાળો. તો પરિણામે આપણને તે બિંદુનું પરિણામી સ્થાનાંતર મળશે. એટલે એ રીતે આપણે સરવાળો કરવાનો છે. બરાબર. તો તરંગોનું ઉદ્ગમ સ્થાન જોઈશે તો એના માટે આપણે પાણીમાં ઉદ્ભવતા તરંગો લઈએ. ધારો કે આ એક પાત્ર છે, પાણી ભરેલું છે. હવે એમાં આપણે તરંગો ઉત્પન્ન કરવા છે તો એના માટે આપણે બે સોય લઈશું. બંને સોયને આ રીતે પાણીમાં થોડીક ડુબાડીને આ રીતે બહાર કાઢીશું. આ રીતે એને ટેપિંગ કર્યું કહેવાય, દોલનો કરાવીશું. પરિણામે પાણીમાંથી વર્તુળાકાર તરંગો ઉદ્ભવશે પાણીમાં. તો એ ઉદ્ગમ સ્થાનો આપણે ગણીશું તરંગોના. ધારો કે આ S1 અને S2 છે. અહીંયા આ આપણી સોય છે. જેને આપણે આ રીતે ઉપર નીચે દોલન કરાવીશું પાણીમાં અડે એ રીતે. એટલે અહીંયાથી શું થાય, આ રીતે વર્તુળાકાર તરંગો ઉત્સર્જાય અને આપણે સતત દોલન કરાવીએ છીએ એટલે એ આ રીતે માધ્યમમાં પાણીમાં આગળ વધતા જાય. એ રીતે આમાંથી પણ ઉદ્ભવ્યા હશે તો એ પણ આ રીતે માધ્યમમાં આગળ વધતા જાય. બરાબર. તો આ જે બિંદુઓ છે, જો આ બિંદુ છે, આ છે, આ બિંદુઓ પાસે બંનેમાંથી ઉદ્ભવતા તરંગો જો એકબીજા ઉપર સંપાત થાય છે. આ બંને ઉદ્ગમ સ્થાનો થઈ ગયા તરંગના. બંનેમાંથી ઉદ્ભવતા તરંગો જો આ આપણે બતાયા એ બિંદુઓ પાસે એકબીજા ઉપર સંપાત થાય છે. તો ત્યાં આપણે શું વાપરીશું સંપાતપણાનો સિદ્ધાંત. તો સંપાતપણાનો સિદ્ધાંત વાપરીએ એટલે ત્યાં જે બંને ઉદ્ગમ સ્થાનોમાંથી નીકળતા તરંગો સંપાત થાય છે તો આ જે બિંદુઓ છે એનું પરિણામી સ્થાનાંતર તો એ આ બંનેમાંથી ઉદ્ભવતા તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરોના સરવાળા જેટલું મળશે. તો પરિણામી સ્થાનાંતર શોધવા માટે આ બંને તરંગોમાંથી ઉદ્ભવતા જે તરંગો હશે એના સ્થાનાંતરો તમારે લેવા પડે તો તમને પરિણામી સ્થાનાંતર મળશે. બરાબર. અને જો આપણે એવું વિચારીએ કે ધારો કે આપણે બંને જે સોય છે તરંગોનું ઉદ્ગમ સ્થાન, બંને સોય આપણે એક સાથે સરખા સમયગાળે દોલિત કરાઈએ, એક જ સાથે એક જ સરખા સમયે તમે એના દોલનો પુનરાવર્તન કરો તો
તો એમાંથી જે તરંગો ઉદ્ભવશે કેવા હશે? સમાન કળામાં હશે. કેવા તરંગો ઉદ્ભવશે? સમાન કળામાં ઉદ્ભવશે. અને તો પછી આ દરેક બિંદુએ જ્યાં સંપાત થાય છે ત્યાં જે સ્થાનાંતર હશે એ સ્થાનાંતરનો કળા તફાવત સમાન હશે. અને જો એક સરખી રીતે દોલન કરાય જ રાખીશું તો એ કળા તફાવત સમય સાથે પણ અચળ થઈ જશે. દરેક સ્થાનાંતર માટે કળા તફાવત સમય સાથે કેવો મળે? અચળ મળશે. અંડરલાઈન કરો. તો આવા જે તરંગોના ઉદ્ગમ સ્થાનો હોય કે જેના વડે મળતો કળાનો તફાવત સમય સાથે કેવો હોય? અચળ હોય. તો એવા તરંગોના ઉદ્ગમ સ્થાનોને સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહેવાય. આવા સમાન કળાવાળા તરંગો ઉત્પન્ન થતા હોય એવા તરંગોના ઉદ્ગમ સ્થાનોને શું કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો, જેમાં કળા તફાવત સમય સાથે અચળ રહેશે, બદલાતો નથી. તો એનાથી ઉલટું અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કોને ગણવાના? કે જેમાં કળા તફાવત સમય સાથે બદલાતો, અચળ રહેતો ના હોય. બંને ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોની કળા જુદી જુદી હોય તો એવા ઉદ્ગમ સ્થાનોને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો કહીશું. અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોય તો એમાંથી જે તરંગો ઉદ્ભવે એ કોઈ બિંદુ પાસે એકબીજા ઉપર સંપાત થાય તો ત્યાં વ્યતિકરણ જોવા મળવાનું નથી. આ મગજમાં યાદ રાખો. અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો વડે આપણને વ્યતિકરણમાં શું જોવા મળે? પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુઓ, પટ્ટીઓ એ આપણને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો વડે જોવા મળશે નહીં. એ પાછળ થિયરી છે અલગથી કે અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોય તો શું જોવા મળે, એનો પ્રયોગ પણ છે. બરાબર, પણ એ પછી આપ્યું છે એટલે આપણે એની ચર્ચા પછી કરીશું. પહેલા આપણે આ સરવાળો કરવાનો છે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનોમાંથી નીકળતા તરંગોનો, જેના વડે આપણને શું જોવા મળવાનું છે? વ્યતિકરણ જોવા મળશે. બરાબર, તો આ ધારો કે હવે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો છે. બરાબર, અને જેમાંથી નીકળતા તરંગો સમાન કળાવાળા છે, કળા તફાવત સમય સાથે અચળ રહેવાનો છે. તો એ આ પાણી માટે આપણે સમજ્યા હતા. હવે પ્રકાશના તરંગો લઈએ અને એના ઉદ્ગમ સ્થાનો લઈએ. ધારો કે હવે આ S1 અને આ S2 એ પ્રકાશના તરંગોનું ઉદ્ગમ સ્થાન છે અને એમાંથી બી કેવા તરંગો નીકળે છે? સમાન કળાવાળા, કળા તફાવત અચળ રહેવાનો છે. એટલે કેવા ઉદ્ગમ સ્થાનો છે? આ બંને સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો છે. આ બે ઉદ્ગમ સ્થાનો વચ્ચેનું અંતર સ્મોલ d છે. હવે એને અહીંયા લંબ દ્વિભાજક લઈએ. શું લઈએ? લંબ દ્વિભાજક. તો વિચારો કે આ લંબ દ્વિભાજક ઉપર પણ બંનેમાંથી નીકળતા તરંગો એકબીજા ઉપર સંપાત થશે. એટલે ધારો કે આ બિંદુ લઈએ, આ P1 પાસે ધારો કે બંનેમાંથી નીકળતા તરંગો એકબીજા ઉપર સંપાત થાય છે તો સમાન કળામાં હશે તો કળા તફાવત 0, એટલે સમય સાથે કળા તફાવત અચળ જ જળવાઈ રહેશે. લંબ દ્વિભાજક ઉપરની વાત છે. કઈ જગ્યાએ? લંબ દ્વિભાજક ઉપર. ચલો લંબ દ્વિભાજક ઉપરનું બીજું બિંદુ લો, P2. તો ત્યાં પણ એવું થવાનું. બરાબર, S1 માંથી જે તરંગો ઉત્સર્જાય છે એનો પથ કયો ગણાય? S1P. આ પથને આપણે કયો ગણીશું? S1P.
એ રીતે S2 માંથી જે તરંગો ઉત્સર્જાય છે એનો પથ S2p અને આ બંને વચ્ચેનો પથ તફાવત એટલે બંને ઉદ્ગમ સ્થાનોમાંથી જે તરંગો ઉત્સર્જાય એ બે વચ્ચેનો પથ તફાવત એટલે આ બાદબાકી S2p S1p બરાબર. પણ લંબ દ્વિભાજક ઉપર આવેલું બિંદુ હોય તો આ બંને પથ સરખા હોય તો S1p S2p થાય. તો લંબ દ્વિભાજક ઉપર આવેલા દરેક બિંદુ માટે S2p S1p બરાબર 0. તો એના ઉપરથી આપણે આવું કહીશું કે લંબ દ્વિભાજક પર આવેલ દરેક બિંદુ માટે પથ તફાવત 0 થાય. દરેક બિંદુ માટે પથ તફાવત 0 થાય એનો અર્થ એ થયો કે બંને તરંગો એક સાથે દરેક બિંદુએ પહોંચશે. લંબ દ્વિભાજક પરના દરેક બિંદુએ બંને તરંગો એક સાથે જ પહોંચે. બંને તરંગો એક સાથે પહોંચે તો આપણે ધારો કે S1 માંથી જે તરંગ ઉત્સર્જાય છે એનું સ્થાનાંતર y1 બરાબર 1 cos ઓમેગા t લઈએ. S1 માંથી જે તરંગ ઉત્સર્જાય એનું સ્થાનાંતર y1 બરાબર 1 cos ઓમેગા t, જ્યાં a શું હોય કંપવિસ્તાર તરંગનો, a શું હોય તરંગનો કંપવિસ્તાર બરાબર. તો પછી S2 માંથી જે તરંગ ઉત્સર્જાય એનું સ્થાનાંતર કેટલું હશે લંબ દ્વિભાજક માટે એનું એ જ હોય કેમ કે સમાન જ છે બંનેનો પદ તફાવત. તો y2 બરાબર પણ શું લખાય 1 cos ઓમેગા t. અને જે બિંદુ પાસે સંપાત થાય લંબ દ્વિભાજક પરના જે બિંદુ પાસે બંને તરંગો સંપાત થાય એ બિંદુ પાસે પરિણામી સ્થાનાંતર એટલે આપણે p લીધું છે તો p પાસે પરિણામી સ્થાનાંતર માટે શું સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે બંને વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોનો સરવાળો. તો પરિણામી સ્થાનાંતર y બરાબર શું લખાય y1 y2 બંને વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરોનો સરવાળો. તો y બરાબર શું થઈ જાય 1 cos ઓમેગા t 1 cos ઓમેગા t 2a cos ઓમેગા t શું થાય 2a cos ઓમેગા t. અને એમાં 2a વાળું પદ પરિણામી કંપવિસ્તાર છે. 2a વાળું પદ કયું છે પરિણામી કંપવિસ્તાર. એમાં આ જે a વાળું પદ છે કંપવિસ્તાર વાળું પદ છે. અને આગળ આપણે ભણી ગયા કે તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. I ચલે છે a સ્ક્વેર. અહીંયા જે તરંગોની તીવ્રતા મળશે પરિણામી તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો આ સ્થાનાંતર છે. સ્થાનાંતર મહત્તમ બને તો એને શું કહેવાય કંપવિસ્તાર કહેવાય. મહત્તમ ક્યારે બનશે આ સ્થાનાંતર કે cos ઓમેગા t વાળું પદ 1 થાય. તો પછી આ જે p બિંદુ પાસે જે બે તરંગો સંપાત થાય એની તીવ્રતા I બરાબર કેટલી થાય સ્ક્વેર 4 અને આને મહત્તમ તીવ્રતાને
I0 કહીએ એટલે કે આપણે આવું કહેવાય I0 ચલે છે a સ્ક્વેર. તો P બિંદુ પાસે જે બે તરંગો સંપાત થાય છે એની તીવ્રતા I બરાબર 4I0, જ્યાં I0 ચલે છે a સ્ક્વેર. તો આ સૂત્ર વડે આપી શકાય આ P બિંદુ પાસેની તીવ્રતા, બરાબર. અને આ તો મહત્તમ છે. આ તીવ્રતા કેવી છે? મહત્તમ. આનાથી વધારે તીવ્રતા આપણને મળવાની નથી. તો આ મહત્તમ તીવ્રતા છે. એનો અર્થ એ થાય કે P બિંદુ કેવું થશે? મહત્તમ પ્રકાશિત બનશે. કારણ કે P બિંદુ પાસે તીવ્રતા મેક્સિમમ છે. તો P બિંદુ મહત્તમ પ્રકાશિત થશે. P ને લંબ દ્વિભાજક પર આવેલા દરેક બિંદુઓ કેવા બનવાના છે? પ્રકાશિત બનવાના છે. એ આપણે આ સાબિત કર્યું કહેવાય. લંબ દ્વિભાજક ઉપર આવેલ દરેક બિંદુ કેવું બનશે? પ્રકાશિત બનશે. તો આના ઉપરથી આપણે આવું સાબિત કર્યું કે જે બિંદુઓ પાસે તરંગો સંપાત થતા હોય એ બિંદુ પાસે જો એ બંને તરંગોનો પથ તફાવત 0 થતો હોય તો એ બિંદુ કેવું બને? હંમેશા પ્રકાશિત બને. આવું આપણે સાબિત કર્યું કે ભાઈ જે બિંદુ પાસે પથ તફાવત 0 હોય એ બિંદુ કેવું બને? પ્રકાશિત બને. જો બિંદુ પ્રકાશિત બનતું હોય તો એને સહાયક વ્યતિકરણ કહેવાય. આપણે કીધું હતું વ્યતિકરણના બે પ્રકાર છે. વ્યતિકરણના બે પ્રકાર છે. એક સહાયક વ્યતિકરણ અને બે વિનાશક વ્યતિકરણ. જો બિંદુ પ્રકાશિત થાય તો એ વ્યતિકરણ જ. વ્યતિકરણમાં બિંદુ પ્રકાશિત થાય અથવા અપ્રકાશિત. જો બિંદુ પ્રકાશિત થતું હોય તો એ સહાયક વ્યતિકરણ કહેવાય, બરાબર. અને જો બિંદુ એ પરિણામી તીવ્રતા 0 થાય તો એ બિંદુ અપ્રકાશિત થશે. તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાયું તેમ કહેવાય. જે બિંદુએ તીવ્રતા મહત્તમ બને તે બિંદુ પ્રકાશિત થાય તે બિંદુએ સહાયક વ્યતિકરણ રચાયું છે તેમ ગણવાનું, બરાબર. સહાયક બંને તરંગો એકબીજાને સહાય કરી તીવ્રતા મહત્તમ મળી તો સહાયક વ્યતિકરણ. અને જે બિંદુએ બંને તરંગો શું કરશે? એકબીજાની અસર નાશ કરશે એકબીજાનો. પરિણામી તીવ્રતા 0 થાય એટલે શું કર્યું? બંને એકબીજાનો વિનાશ કર્યો. તો અપ્રકાશિત બને બિંદુ તો ત્યાં વિનાશક વ્યતિકરણ રચાયું છે તેમ કહેવાય. સમજાયું? તો જે બિંદુએ સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનોમાંથી નીકળતા બે તરંગો સંપાત થતા હોય અને તે બિંદુ પ્રકાશિત બને તો ત્યાં તીવ્રતા મહત્તમ થઈ હોય તો જ પ્રકાશિત બને. તો તે બિંદુ પાસે સહાયક વ્યતિકરણ રચાયું છે તેમ કહેવાશે. અને જો સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનોમાંથી નીકળતા બે તરંગો એ બિંદુએ સંપાત થાય અને એ બિંદુએ પરિણામી તીવ્રતા ન્યૂનતમ બને 0 થાય તો એ બિંદુ અપ્રકાશિત થશે. પરિણામે તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાયું છે તેમ કહેવાય. એટલે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો વડે આપણને વ્યતિકરણ મળે બે પ્રકારના. કયા કયા? સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ. એક સાથે જ અસર દેખાય, એક સાથે બંને જોવા મળે. તમને એક બિંદુ પ્રકાશિત હોય તો એના પછીનું અપ્રકાશિત હોય
એના પછીનું પાછું પ્રકાશિત હોય એટલે બંને અસરો સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનોમાંથી જોવા મળે, સહાયક અને વિનાશક વ્યતિકરણ. એટલે આપણે શરૂઆતમાં કીધું હતું કે વ્યતિકરણ જોવું હોય તો ઉદ્ગમ સ્થાનો સુસંબદ્ધ હોવા જોઈએ, તો તમને બંને અસરો જોવા મળે. બરાબર. આ તો આપણે પદ તફાવત 0 હોય એટલે કે લંબ દ્વિભાજક ઉપર બિંદુ હોય ત્યારે ત્યાં સહાયક વ્યતિકરણ રચાશે, ગમે તે બિંદુ હોય, ગમે તેટલું દૂર આવેલું હોય અહીંયાથી. બરાબર. અને આપણે એવું કીધું કે એની બાજુના બિંદુઓમાં પાછા સહાયક અને વિનાશક વ્યતિકરણો જોવા મળે, પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુઓ જોવા મળે. ધારો કે અહીંયા તમે પડદો ગોઠવી દો તો આ બિંદુ જે લંબ દ્વિભાજક ઉપર છે ત્યાં એ બિંદુ પ્રકાશિત થશે, તીવ્રતા મહત્તમ થશે અને ત્યાં સહાયક વ્યતિકરણ જોવા મળે. તો પછી અહીંયા બીજા બિંદુઓ પણ તમને સહાયક અને વિનાશક વ્યતિકરણ વાળા મળવાના જ છે. તો હવે આપણે ફાઇનલી એ નક્કી કરી કાઢીએ કે કયા કયા બિંદુઓએ આપણને સહાયક વ્યતિકરણો જોવા મળશે, કયા કયા બિંદુઓ પાસે તમને સહાયક વ્યતિકરણ જોવા મળે એ નક્કી કરવું છે. એટલે એના માટે આપણે શરત નક્કી કરી નાખીએ કે ભાઈ પદ તફાવત આટલો હોય તો એ બિંદુઓ પાસે સહાયક વ્યતિકરણ મળે, અહીંયા ગમે ત્યાં હોય છે. તો ટૂંકમાં હવે આપણે સહાયક વ્યતિકરણની પથ તફાવત વાળી શરત નક્કી કરવાની છે. શું કરવાનું છે? સહાયક વ્યતિકરણની પથ તફાવત વાળી શરત. એટલે તમને પછી ખબર પડી જશે કે કોઈ પણ કયા બિંદુએ સહાયક વ્યતિકરણ મળે, કઈ જગ્યાએ. અત્યારે આપણને એટલી જ ખબર પડી છે કે લંબ દ્વિભાજક ઉપરના દરેક બિંદુઓએ સહાયક વ્યતિકરણ મળે, આપણને એટલી જ ખબર પડી છે. આપણને આ બીજા તો ઘણા બધા બિંદુઓએ મળશે, પ્રકાશિત બિંદુઓ ઘણા બધા હશે. તો કયા કયા પ્રકાશિત બિંદુઓ એટલે કઈ કઈ જગ્યાએ સહાયક વ્યતિકરણ મળે, તો એના માટેનું આપણે એક કોમન સૂત્ર, વ્યાપક સૂત્ર મૂકીશું. અને કયા વાળું? પથ તફાવત વાળું. કેમ કે પછી એક બીજું બી બનાવીશું, એ કળા તફાવત વાળું હશે. અત્યારે આપણે પથ તફાવત ઉપરથી જ તમને ખબર પડી જાય કે ભાઈ સહાયક વ્યતિકરણ છે કે વિનાશક વ્યતિકરણ છે, એવું એક સૂત્ર બનાવીશું. તો એના માટે હવે લંબ દ્વિભાજક સિવાયના બીજા બિંદુ ઉપર બે તરંગોને સંપાત કરવા પડશે. તો ફરી પાછા આ પ્રકાશનું તરંગ ઉત્સર્જાતા બે ઉદ્ગમ સ્થાનો S1 S2 બંને વચ્ચેનું અંતર D. આ એનો લંબ દ્વિભાજક ઉપર આપણને ખબર જ છે અહીંયા તો તમને પ્રકાશિત બિંદુ જ મળવાનું છે. બરાબર. તો અહીંયા એક પડદો ગોઠવી દઈએ આપણે. જેમ આમાં ધારો કે તમે જો અહીંયા પડદો મૂકી દીધો હોય તો જો આ બધા બિંદુઓ તમને મળે ને, પ્રકાશિતે મળે જોડે, અપ્રકાશિતે એ પડદા ઉપર જોવા મળે. એટલે તમને વ્યતિકરણ ભાત આ પડદા ઉપર જોવા મળશે. બરાબર. એમાં લંબ દ્વિભાજક વાળું આ જે બિંદુ છે ત્યાં તો તમને હંમેશા સહાયક વ્યતિકરણ જ જોવા મળે. સમજાયું? આ જે સ્મોલ d છે એ બે ઉદ્ગમ સ્થાનો વચ્ચેનું અંતર કહેવાય. અને અહીંયા તમે આ પડદો મૂક્યો છે તો આ ઉદ્ગમ સ્થાન અને પડદા વચ્ચેનું અંતર એક કેપિટલ D તરીકે લેવાશે. એ કયું લેવાનું? કેપિટલ D. કેમ કે સૂત્રો આપણા સ્મોલ d અને કેપિટલ D વાળા મળશે. એટલે ધ્યાન રાખવાનું કે સ્મોલ d બે તરંગોના સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો વચ્ચેનું અંતર છે. કેપિટલ D એ ઉદ્ગમ સ્થાન અને પડદા વચ્ચેનું અંતર છે. પડદો શું કામ મૂક્યો? કેમ કે પડદા ઉપર આપણને વ્યતિકરણ ભાત જોવા મળશે.
પડદા ઉપર તમને પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુઓ જોવા મળશે અને પડદો જો સહેજ આમ કરો તો આપણને આ પ્રકાશ ઉપરથી ખબર છે કે તમે અહીંયા એક છિદ્ર વાળું રાખો તો અહીંયા છિદ્ર મળે પ્રકાશનું, પણ સહેજ આમ કરો પટ્ટી મળે. એટલે પ્રકાશિત અને અપ્રકાશિત બિંદુઓ મળે અને પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટીઓ જોવી હોય તો સ્લિટ રાખવી પડે. એ આપણે પ્રયોગ છે પછી એ જોઈશું. તો પ્રકાશિત અને અપ્રકાશિત પટ્ટીઓ પણ જોવા મળશે. અહીંયા અત્યારે આપણે ખાલી બિંદુ જ લઈશું. તો હવે પાછા બે તરંગો લઈશું, પણ એ લંબ દ્વિભાજક ઉપર સંપાત થતા નથી લેવાના, કેમ કે એ તો સમજી ગયા કે લંબ દ્વિભાજક ઉપર સંપાત થાય તો પથ તફાવત 0 થાય, ત્યાં તીવ્રતા મહત્તમ મળે છે, ત્યાં સહાયક વ્યતિકરણ જ રચાય. એના સિવાયનું બિંદુ લઈએ તો ધારો કે હવે P બિંદુ અહીંયા છે આપણું, બે માંથી નીકળતું એક એક તરંગ એ આ પડદા ઉપરના P બિંદુ ઉપર અહીંયા સંપાત થાય છે, બરાબર. ધારો કે આ જે S1P એટલે આ S1 માંથી જે તરંગ નીકળે છે એનો પથ, ધારો કે એનો પથ 7 લેમ્બડા છે, જ્યાં લેમ્બડા એ આ તરંગની તરંગ લંબાઈ, કેટલો પથ છે 7 લેમ્બડા. S2 માંથી જે તરંગ નીકળે છે એનો પથ, એની પથ લંબાઈ S2P બરાબર આના કરતા વધારે છે એટલે વધારે લેવાનું. ધારો કે 9 લેમ્બડા છે, કેટલું છે 9 લેમ્બડા. ચલો તો હવે આ બંને વચ્ચેનો પથ તફાવત લઈએ. S2P S1P કેટલો થાય 9 લેમ્બડા -7 લેમ્બડા. તો S2P S1P બરાબર કેટલું બાકી રહ્યું 2 લેમ્બડા. બંને વચ્ચે કેટલો પદ તફાવત મળ્યો 2 લેમ્બડા. આનો અર્થ શું થાય? આનો અર્થ એ થાય કે S1 માંથી નીકળતું તરંગ પહેલા પહોંચી જશે, S2 માંથી નીકળતું તરંગ મોડું પહોંચશે. કેટલું મોડું પહોંચશે 2 લેમ્બડા જેટલું. પણ 2 લેમ્બડા તો લંબાઈ છે, એના ઉપરથી કેટલું મોડું પડ્યું એ ખબર પડવાની નથી. પણ હા, લેમ્બડા એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે એવા બે બિંદુઓ વચ્ચેનું અંતર કે જે બે બિંદુઓ વચ્ચે કળાનો તફાવત 2π રેડિયન હોય. લેમ્બડા એટલે તરંગ લંબાઈ. તરંગ લંબાઈ એટલે એવા બે બિંદુઓ વચ્ચેનું અંતર, ધારો કે આની કળા 0 હોય, આની કળા 2π હોય, તો આ બે બિંદુઓ વચ્ચેનું અંતર લેમ્બડા કહેવાય. એટલે લેમ્બડા એટલે એટલી લંબાઈ કે જે બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન હોય. તો અહીંયા તો 2 લેમ્બડા છે, આની પથ લંબાઈ 2 લેમ્બડા જેટલી વધારે છે. 1 લેમ્બડા જેટલી હોત તો આપણને ખબર છે કે 2π રેડિયન જેટલું પાછળ હોય. લેમ્બડા જેટલું પાછળ એનો અર્થ શું થયો? 2π રેડિયન જેટલું પરિભ્રમણમાં પાછળ, આવર્તમાં પાછળ, ચક્રમાં પાછળ. તો 2 લેમ્બડા એ કેટલું પાછળ હોય? 4π રેડિયન જેટલું. 4π રેડિયન જેટલું એટલે કેટલું ચક્રમાં પાછળ પડ્યું? 2 આવર્ત જેટલું, 2 ચક્ર જેટલું પાછળ છે. તો હવે બરાબર છે, કેમ કે આપણે સમીકરણ સ્થાનાંતરના આ લેવાના છે ને, આમાં 2 લેમ્બડા જેટલું પાછળ, આમાં તમે બતાવી શકવાના નથી કે આમાં 2 લેમ્બડા જેટલું પાછળ કેવી રીતે બતાવીશું. તો આપણે એ નક્કી કર્યું કે 1 લેમ્બડા જેટલું પાછળ હોય એટલે કળામાં કેટલું પાછળ હોય? 2π રેડિયન જેટલું. તો આ જે તરંગ છે S2 માંથી નીકળતું એ 2 લેમ્બડા જેટલું પાછળ છે. એનો અર્થ એ કે કળામાં 4π રેડિયન જેટલું પાછળ હશે. કોનાથી?
S1 માંથી નીકળે જે તરંગ એનાથી. તો હવે તમે S1 માંથી નીકળતું તરંગ એ y1 બરાબર કયું લઈએ? a cos ઓમેગા t લઈએ. તો S2 વાળું જે તરંગ છે એ મોડું પડવાનું છે, પણ કેટલું મોડું કળામાં? 4π રેડિયન જેટલું કળામાં મોડું પડશે. તો પછી એની કળા ઓમેગા t ના હોય. ઓમેગા t તો જો બે સાથે પહોંચ્યા હતા એટલે અહીંયા બંનેની કળા ઓમેગા t હતી. તો પાછળ છે. કેટલું પાછળ છે? 4π રેડિયન જેટલું. તો પછી -4π. આ તમારે ધ્યાન રાખવાનું છે, બરાબર? અને આના ઉપરથી ગણ્યું 1 લેમ્ડા જેટલું પાછળ હોય તો 2π રેડિયન જેટલું આવર્તમાં પાછળ હશે ચક્રમાં, બરાબર? તો આપણે 2 લેમ્ડા જેટલું પાછળ હતું એટલે કે એ આવર્તમાં કેટલું પાછળ હશે? 4 લેમ્ડા, 4π જેટલું. તો પરિણામે કળામાં 4π જેટલું પાછળ છે. તો એની જે કળા છે S2 માંથી જે તરંગ નીકળે એની કળા એ S1 માંથી નીકળતા તરંગની કળા કરતા 4π જેટલી ઓછી હોય, બરાબર? અને P બિંદુએ સંપાત થાય, બંને સંપાત થાય એટલે સંપાતીકરણના સિદ્ધાંત પ્રમાણે ફરી પાછો P બિંદુ પાસે સરવાળો કરો. તો હવે y બરાબર આ શું થઈ જાય? ઓમેગા t 4π છે, cos ઓમેગા t જ રહેશે, બરાબર? કેમ કે કયું ચરણ આવ્યું? ધન વાળું ચરણ આવી ગયું, બરાબર? -4π છે એટલે ચોથું ચરણ. તો આ 1 cos ઓમેગા t જ રહેશે. ફરી પાછો સરવાળો કરો તો આ 2a cos ઓમેગા t જ થાય. 2a cos ઓમેગા t થાય તો તીવ્રતા કેટલી મળશે P બિંદુ પાસે? તો તીવ્રતા મહત્તમ જ મળી. એટલે કે તીવ્રતા મહત્તમ મળી તો P બિંદુ કેવું થશે? પ્રકાશિત થાય. P બિંદુ પ્રકાશિત થયું તો વ્યતિકરણ કેવું મળ્યું? સહાયક. તો સહાયક વ્યતિકરણ જ મળ્યું, બરાબર? અને કેટલો પદ તફાવત હતો? 2 લેમ્ડા. ધારો કે લેમ્ડા જેટલો હતો તો -2π, તો બી સહાયક વ્યતિકરણ જ મળે. તો આનો અર્થ એ થાય કે પદ તફાવત 0 હોય, પદ તફાવત 2π હોય, પદ તફાવત 4π હોય, તો પછી 6π, 8π, આ બધા માટે આપણને શું મળત? સહાયક વ્યતિકરણ. તો એના ઉપરથી આપણે સહાયક વ્યતિકરણની શરત બનાવી શકાય. સહાયક વ્યતિકરણની શરત પદ તફાવત S2p S1p બરાબર 0 હોય, 1 લેમ્ડા હોય એટલે 2π, 2 લેમ્ડા હોય તો 4π, 3 લેમ્ડા હોય તો આનો અર્થ એ કે n લેમ્ડા કરી નાખો. જ્યાં n બરાબર કિંમત 0, 1, 2, તો આ બધા માટે તમને સહાયક વ્યતિકરણ મળશે. આ બધા માટે સહાયક વ્યતિકરણ જ મળે. જો S2p S1p 0 તો પણ સહાયક વ્યતિકરણ તીવ્રતા મહત્તમ. S2p S1p બરાબર 1 લેમ્ડા હોય તો પણ સહાયક વ્યતિકરણ, કેમ કે કળા તફાવત 2π. 2 લેમ્ડા હોય તો પણ સહાયક વ્યતિકરણ. 3 લેમ્ડામાં 6π હોય સહાયક વ્યતિકરણ. તો આના ઉપરથી આપણે આવી શરત મળી શકે કે ભાઈ S2p S1p બરાબર n લેમ્ડા, જ્યાં n બરાબર 0, 1, 2, 3, તો આ પદ તફાવત માટે તમને સહાયક વ્યતિકરણ મળશે. બિંદુઓ પ્રકાશિત થશે, તીવ્રતા દરેક જગ્યાએ મહત્તમ મળશે.
તો આને સહાયક વ્યતિકરણની શરત કહેવાય, પણ કયા સ્વરૂપમાં? પથ તફાવતના સ્વરૂપમાં. તો આ પથ તફાવતના સ્વરૂપવાળી સહાયક વ્યતિકરણની શરત આપણે મેળવી કહેવાય. હવે સહાયક વ્યતિકરણની પથ તફાવતના સ્વરૂપવાળી શરત જોઈ. હવે એના પછી વિનાશક વ્યતિકરણની પથ તફાવતના સ્વરૂપવાળી શરત. વિનાશક વ્યતિકરણ એટલે શું થશે? બિંદુ અપ્રકાશિત થાય. બંને તરંગો સંપાત થયા પછી તે બિંદુ પાસે પરિણામી તીવ્રતા 0 થાય. તો આપણે એવું બિંદુ શોધીશું કે જ્યાં પરિણામી તીવ્રતા 0 થશે, એ બિંદુ અપ્રકાશિત થશે અને ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. તો વિનાશક વ્યતિકરણ માટે હવે અહીંયાથી આપણે S1 અને S2 ઉદ્ગમ સ્થાનમાંથી બે તરંગો જે ઉત્સર્જાય છે, ધારો કે હવે એ P બિંદુ અહીંયા લઈએ, તો જો આ S1 માંથી ઉત્સર્જાતું તરંગ, આ S2 માંથી ઉત્સર્જાતું તરંગ આ P બિંદુ પાસે સંપાત થાય છે. ધારો કે અહીંયા આ S1P બરાબર 9.5 લેમ્ડા છે. પથ લંબાઈ કેટલી છે? 9.5 લેમ્ડા. જ્યારે આ S2P પથ લંબાઈ એ 7 લેમ્ડા છે. એવા બે તરંગો પસંદ કર્યા છે કે જેમાં એકની પથ લંબાઈ 9.5 લેમ્ડા છે, બીજાની પથ લંબાઈ 7 લેમ્ડા છે. તો આ બે તરંગો વચ્ચેનો પથ તફાવત S2P S1P બરાબર, તો હવે 7 લેમ્ડા માઈનસ 9.5 લેમ્ડા, તો પથ તફાવત S2P S1P બરાબર કેટલો આવ્યો? -2.5 લેમ્ડા. પથ તફાવત -2.5 લેમ્ડા આવ્યો. એનો અર્થ એ થયો કે આ S2 માંથી નીકળતું તરંગ પહેલા પહોંચી જવાનું છે, જ્યારે હવે S1 માંથી જે તરંગ ઉત્સર્જાય છે એ મોડું પડશે. તો આની જેમ શોધી કાઢીએ કેટલું મોડું પડશે, કળામાં કેટલું પાછળ હશે. બરાબર. તો એના માટે ફરી પાછું, જો લેમ્ડા જેટલું મોડું કે વહેલું હોય તો એ કળા તફાવતમાં 2π રેડિયન જેટલું આગળ કે પાછળ હશે. બરાબર. અને જો 2 લેમ્ડા જેટલું હોય તો કળા તફાવત 4π રેડિયન જેટલો હોવો જોઈએ. અહીંયા આપણને 2.5 લેમ્ડા જેટલું છે. તો 2.5 લેમ્ડા એ કળા તફાવત બંને વચ્ચેનો કેટલો હશે? 5π રેડિયન. પણ કોણ આગળ અને કોણ પાછળ હશે તે તો આકૃતિ ઉપરથી બી નક્કી થાય. તો હવે S2 માંથી નીકળતું તરંગ એ S1 માંથી ઉદ્ભવતા તરંગ કરતા કળામાં 5π રેડિયન જેટલું આગળ છે. S1 માંથી નીકળતા તરંગ કરતા S2 માંથી નીકળતું તરંગ એ કળામાં 5π રેડિયન જેટલું આગળ છે. બરાબર. જો S1 માંથી નીકળતું તરંગ y1 બરાબર a cos omega t હોય તો S2 માંથી નીકળતું તરંગ એ આના કરતા કળામાં 5π જેટલું આગળ બતાવવું પડે આપણે. તો એને આપણે y2 બરાબર a cos omega t plus 5π, કારણ કે આ પાછળ છે, S2 માંથી ઉદ્ભવતું તરંગ આગળ છે. કેટલું આગળ છે કળામાં? 5π રેડિયન જેટલું. તો હવે P બિંદુ પાસે આ બે તરંગો સંપાત થાય તો P બિંદુ પાસે y y1 y2. તો y બેનો સરવાળો કરીએ, આના બરાબર શું થશે? +5π છે. ત્રીજું ચરણ cos વિધેય ઋણ આવે એટલે આ થઈ જાય -a cos omega t. હવે બેનો સરવાળો કરીએ તો +5π
a cos ઓમેગા t માઈનસ a cos ઓમેગા, તો આ તો સ્થાનાંતર 0, તો તીવ્રતા 0 મળશે. તો આ P બિંદુ એવું મળ્યું કે જ્યાં તીવ્રતા શૂન્ય થાય છે, એટલે કે P બિંદુ અપ્રકાશિત હશે. કેવું હશે આ બિંદુ? અપ્રકાશિત. એટલે કે તે બિંદુ પાસે શું રચાયું? તો તે બિંદુ પાસે વિનાશક વ્યતિકરણ રચાય છે. પણ આ તો આપણે માત્ર -2.5 એટલે આ કયા તફાવત કેટલો થયો? 5/2 લેમ્બડા. તો 5/2 લેમ્બડા જેટલો કયા તફાવત હોય, પદ તફાવત, તો વિનાશક વ્યતિકરણ મળે. તો હવે એ વિચારો કે કયા કયા પદ તફાવત માટે બિંદુ અપ્રકાશિત થશે અને વિનાશક વ્યતિકરણ મળે. λ/2 હોય તો મળે, કેમ કે કયા તફાવત પાઈ થઈ જાય, બરાબર. એ રીતે પછી 3/2 લેમ્બડા હોય તો બી મળશે, બિંદુ અપ્રકાશિત થાય, બરાબર, અને વિનાશક વ્યતિકરણ મળે. તો આના ઉપરથી વિનાશક વ્યતિકરણની શરત બને કે S2P S1P બરાબર પદ તફાવત n+1/2 લેમ્બડા હોય તો તે બિંદુ અપ્રકાશિત થશે, પરિણામે ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય, જેમાં n બરાબર 0 1 2 3 વગેરે થઈ ગયું ને. જો n બરાબર 0 મૂકો, λ/2 એટલે કળામાં પાઈ જેટલો આગળ, ઓમેગા t પ્લસ પાઈ માઈનસ cos ઓમેગા t, તો તીવ્રતા 0 તો બિંદુ અપ્રકાશિત, તો વિનાશક વ્યતિકરણ. તો આ વિનાશક વ્યતિકરણની પદ તફાવતના સ્વરૂપમાં શરત. આ પદ તફાવત મળે તમને n+1/2 લેમ્બડા, એટલે એ બિંદુ અપ્રકાશિત બનશે, ત્યાં વિનાશક વ્યતિકરણ રચાય. બરાબર, સમજાયું?